ટેટ ને ટાટ મટીરિયલ અથવા કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારીમાં જોતા હતા આપણે વિડીયો, એમાં જોઈએ કેટલું સાહિત્યમાં તમે કેટલું જાણવા જેવું છે એમ. ગુજરાતી સાહિત્યમાં પ્રથમ રચના અને તેના લેખક, પહેલાં રચના કોને કરીને લેખક કોણ હતા એના વિશે જોઈએ તો શબ્દકોશ છે નર્મદ કોશ એનું નામ, તેના લેખક છે નર્મદા શંકર દવે. પહેલાં એમ કે એનું શબ્દકોશ, પછી એનું નામ નર્મદ કોશ રાખી રીતે છે. પછી મહાનવલકથા છે એક સરસ્વતીચંદ્ર, એના લેખક છે ગોવર્ધનરામ ત્રિપાઠી. સામાજિક નવલકથા સાસુ વહુની લડાઈ એ લખી હતી તો મહિપતરામ નીલકંઠ. અને નવલકથા છે અહીંયા જે શબ્દકોશ છે એ પ્રકાર છે, નામ જે લેખ જે કૃતિ રચી છે અને લેખક છે રીતે છે, તમે સમજી જશો તો લખેલું છે એ પ્રમાણે. તો સામાજિક નવલકથા છે એ સાસુ વહુની લડાઈ જે મહિપતરામ નીલકંઠ. નવલકથા કરણ ગેલો તો નંદશંકર મહેતા. ઇતિહાસ ગ્રંથ ગુજરાતનો ઇતિહાસ તો પ્રાણલાલ એ ડોસા. પ્રવાસ ગ્રંથ ઇંગ્લેન્ડની મુસાફરીનું વર્ણન એ મહિપતરામ નીલકંઠ. ત્યાર પછી કાવ્ય સંગ્રહ ગુજરાતી કાવ્ય દોહન તો દલપતરામે લખ્યું છે. સામાજિક કરુણાંત નાટક લલિતા દુઃખ દર્શક તો રણછોડભાઈ દેવે લખ્યું છે. મનોવિજ્ઞાન ચિત્તશાસ્ત્ર તો મણિભાઈ દેસાઈ. આત્મકથા મારી હકીકત એ નર્મદે લખેલી છે. જીવનચરિત્ર કોલંબસનો વૃત્તાંત એ પ્રાણલાલ મથુરદાસ લખેલો છે. રાસ ભરતેશ્વર બાહુબલી રાસ તો શાલિન્દ્ર સૂરીએ લખ્યો છે. કરુણ પ્રશસ્ત કાવ્ય ફાર્બસ વીર દલપતરામ. આમાં જો તમને પ્રશ્ન એ પણ પૂછે કે ફાર્બસ વીરનો પ્રકાર જણાવો તો એને કરુણ પ્રશસ્ત કાવ્ય કહેવાય. એટલે એમાં પણ આ કામ આવશે. અને એના લેખકનું પણ તમને આમાં માહિતી 3 ભેગી માહિતી આપેલી છે. તમે એક જ માહિતીમાં ત્રણેય તમારો પ્રશ્ન નીકળી શકે છે. નાટક છે ગુલાબ તો નગીનદાસ મારફતીએ લખેલું છે. નિબંધ મંડળી મળવાથી થતા લાભ તો નર્મદે લખ્યું છે. રૂપક કાવ્ય ત્રિભુવન દીપક પ્રબંધ તો જયશેખર સૂરીએ લખ્યું છે. બારમાસી કાવ્ય નેમિનાથ ચતુષ્પાદિકા તો વિનયચંદ્ર સૂરીએ લખેલું છે. ફાગુ કાવ્ય સિરિથુલી ભદ્ર ફાગુ તો જીન પદ્મસૂરીએ લખેલું છે. ઋતુ અને શૃંગાર કાવ્ય એ વસંત વિલાસ. અહીંયા તમને એનો લેખક કે કવિ આપેલા નથી, તો ઋતુ અને શૃંગાર કાવ્ય છે વસંત વિલાસ, એટલું યાદ રાખજો. પદ્ય વાર્તા તો હંસરાજ વચ્છરાજ ચોપાઈ જે વિજય ભદ્રસૂરીએ લખેલું છે. હાઈકુ સંગ્રહમાં છે ડાબા હાથનો ખેલ તો સ્નેહ રશ્મિએ. ગઝલ તો એ બોધ છે તો બાલશંકર કંથારીયાએ બોધ કાવ્ય મીન્સ ગઝલમાં બોધ છે એનું નામ, ને બાલશંકર કંથારીયાએ લખેલું છે. સોનેટ પ્રકાર છે ભણકાર તો બ.ક. ઠાકોરે. આખ્યાયન છે સુદામા ચરિત્ર તો નરસિંહ મહેતાએ લખેલું છે. હવે કૃતિ અને તેના પ્રકાર આપેલા છે. તો સરસ્વતીચંદ્ર કૃતિનો પ્રકાર છે મહાનવલકથા. નૃષિ અવતાર તો નાટક છે. જન્મ ટીપ છે નવલકથા છે. માનવીની ભવાઈ છે નવલકથા છે. સાપના ભારા એકાંકી સંગ્રહ છે. પાદરના તીરથ તો એ નવલકથા છે. વિશ્વગીતા તો નાટક છે. યાદવા સ્થળી તો વાર્તા સંગ્રહ છે. પ્રતિક તો કાવ્ય સંગ્રહ છે. વીરની વસુલાત તો નવલકથા છે. કિસલય કાવ્ય સંગ્રહ છે. નીલ ગગનના પંખી વાર્તા સંગ્રહ છે. અશબ્દ રાત્રિ તો નિબંધ સંગ્રહ છે. મરણોત્તર તો નવલકથા છે. કથોપકથન તો વિવેકચંદ ગ્રંથ છે. કાવ્ય ચર્ચા પણ વિવેકચંદ ગ્રંથ છે. ઝેર તો પીધા છે જાણી તો નવલકથા. મળેલા જીવ તો નવલકથા. પુનરપી તો કાવ્ય સંગ્રહ અને જોગમાયા તો નાટક છે. સોક્રેટિસ છે નવલકથા છે. આગિયાના અજવાળા એ લઘુકથા છે. કંકુ તો નવલકથા. અક્ષરના ચિત્રાણન તો કાવ્ય સંગ્રહ. બુદ્ધનું ગુહાગમન તો ખંડકાવ્ય. અડધે રસ્તે તો આત્મકથા. છિન્નપત્ર તો નવલકથા. શરણાઈના સૂર તો વાર્તા સંગ્રહ છે. સમય તો કાવ્ય સંગ્રહ છે. પ્રત્યંચા કાવ્ય સંગ્રહ. ઇદમ સર્વમ તો નિબંધ સંગ્રહ. લાક્ષાગૃહ તો નવલકથા. ભવસાગર નવલકથા. સરફરોઝ નવલકથા. ગમ્મર વલોણું નવલકથા. પરિત્રાણ નાટક. ધૂપસળી ગદ્ય છે. આગગાડી નાટક છે. સંતાકુકડી નાટક છે. મુકમ કરોતી વાર્તા સંગ્રહ છે. સુદર્શન ગ્રંથાવલી ગદ્ય છે. ભટ્ટનું ભોપાણું નાટક. કરણ ગેલો નવલકથા લિરિક ગદ્ય. રોમન સામ્રાજ્ય નાટક. વિશ્વગીતા નાટક. સત્યના પ્રયોગો આત્મકથા. જલિયાવાલા નાટક છે. 1857 નાટક છે. પદ્મિની નાટક. વડલો નાટક. ખરા બપોરે વાર્તા સંગ્રહ. ભાગ્ય વિધાતા નવલકથા. મલક નવલકથા. કુંભી વાર્તા સંગ્રહ. ભેખડ વાર્તા સંગ્રહ. તિરાડ નવલકથા. ચોકી નવલકથા. શૂળ અને શમણા એકાંકી. સ્મૃતિ કાવ્ય સંગ્રહ. ગઝલ મંથન કાવ્ય સંગ્રહ. માંદરે વતન વાર્તા સંગ્રહ. કુરુક્ષેત્ર નવલકથા. જળ સમાધિ નવલકથા. શક્કરબાગ નવલકથા.
લોહીની સગાઈ વાર્તા સંગ્રહ, અભિસારિકા વાર્તા સંગ્રહ, ગઠરિયા આત્મકથા, જવનિકા એકાંકી સંગ્રહ, આપઘાત નાટક, જોગમાયા નાટક, બાળવિલાસ નિબંધો, તાળુ વાર્તા સંગ્રહ, વાતો કઈ ગઝલમાં કાવ્ય સંગ્રહ, ગીતમંજરી કાવ્ય સંગ્રહ, વસંતોત્સવ કાવ્ય સંગ્રહ, પ્રેસિડેન્ટ લિંકન જીવનચરિત્ર, કષ્ટાગ્નિ કાવ્ય સંગ્રહ, પ્રકમ કાવ્ય સંગ્રહ, પગલા તળાવમાં કાવ્ય સંગ્રહ, ગઝલપૂર્વક કાવ્ય સંગ્રહ, અંગત કાવ્ય સંગ્રહ, અગ્નિ કાવ્ય સંગ્રહ, પ્રેમનું મંદિર નવલકથા, ભગવાન ઋષભદેવ નવલકથા, જીવનના વહેણ વાર્તા સંગ્રહ, ફોરા વાર્તા સંગ્રહ, સહકાર એકાંકી સંગ્રહ, શતનો દીવો વાર્તા સંગ્રહ, સરવિલક નાટક, છૂટાછેડા નાટક, પતિપાવન નાટક, યાદવાસ્થળી વાર્તા સંગ્રહ, એકલતાના કિનારા નવલકથા, એકને એક નવલકથા, રોમા નવલકથા, જ્યુથિકા નાટક, વિષામુ વાર્તા સંગ્રહ, સૌભાગ્ય શણગાર વાર્તા સંગ્રહ, રશિયો જીવ નવલકથા, અંતરના અજવાળા નવલકથા, પાછલે બારણે નવલકથા, કાળો અંગ્રેજ નવલકથા, છેલ્લો ઝબકારો વાર્તા સંગ્રહ, છત વિક્ષત વાર્તા સંગ્રહ, ગુગવતા પૂર વાર્તા સંગ્રહ, સૌરાષ્ટ્રની રસદાર લોકકથા, ત્યારબાદ છે રક્ત તિલક એકાંકી સંગ્રહ, દિવ્યચક્ષુ નવલકથા, જીવન વિચારણા, ગદ્ય એકલવ્ય નાટક, પડઘા નાટક, ભમર્યું મધ કાવ્ય સંગ્રહ, શરણાઈના સૂર વાર્તા સંગ્રહ, દલિત ગીત ગઝલ કાવ્ય સંગ્રહ, લીલેરો ઢાળ કાવ્ય સંગ્રહ, સ્પર્શ કાવ્ય સંગ્રહ, હું તો હાંસિયાની બહાર તો લઘુ કાવ્ય છે, ઘસરકો કાવ્ય સંગ્રહ, તરજુમો કાવ્ય સંગ્રહ, શૈવલીની કાવ્ય સંગ્રહ, મારી હકીકત આત્મકથા, અડધે રસ્તે આત્મકથા, જટાયુ કાવ્ય સંગ્રહ, પગરવ કાવ્ય સંગ્રહ, રશિયો વાલમ નાટક, જંજા નવલકથા, અશ્રુઘર નવલકથા, કેળવણીનો કમિયો ગદ્ય, માનવીનો માળો નવલકથા, પ્રિયદર્શિની નવલકથા, ફેરો નવલકથા, કેવડિયાનો કાંટો નવલકથા, પ્રિયતમા નવલકથા, અભિજ્ઞા કાવ્ય સંગ્રહ, નિશ્ચિત કાવ્ય સંગ્રહ, આતિથ્ય કાવ્ય સંગ્રહ, લીલુડી ધરતી નવલકથા, વ્યાજનો વારસ નવલકથા, તલબ વાર્તા સંગ્રહ, નિજાનંદ કાવ્ય સંગ્રહ, કેસરિયા ટસુરનું આકાશ કાવ્યો, અમાત્ય નવલકથા, આમ્રપાલી નવલકથા, અવંતીનાથ નવલકથા, અશબ્દરાત્રિ નિબંધ સંગ્રહ, ઉર્મિલા ખંડકાવ્ય, એભલવાળો ખંડકાવ્ય, અતિજ્ઞાન ખંડકાવ્ય, ચક્રવાત મિથુન ખંડકાવ્ય, નિર્જરીની કાવ્ય સંગ્રહ, સીધા ચઢાણ આત્મકથા, ગુજરાતનો નાથ નવલકથા, સ્વપ્નદ્રષ્ટા નવલકથા, પાટણની પ્રભુતા નવલકથા, પૃથ્વી વલ્લભ નવલકથા છે, પળના પ્રતિબિંબ નવલકથા, ઓડિશિયસનું અલેસુ કાવ્ય સંગ્રહ, નીલગગનના પંખી વાર્તા સંગ્રહ, વળાંક કાવ્ય સંગ્રહ, મૌન કાવ્ય સંગ્રહ, પનઘટ કાવ્ય સંગ્રહ અને હયાતી કાવ્ય સંગ્રહ. તે બાદ સૂર્યોપનિષદ કાવ્ય સંગ્રહ, હું હવે કાગળ ઉપર કાવ્ય સંગ્રહ, શરૂઆત કાવ્ય સંગ્રહ, તમે કાવ્ય સંગ્રહ, ઝરૂખો કાવ્ય સંગ્રહ, સુખ આપણા હાથમાં નિબંધો, હાંસિયા બહાર હું તો લઘુ કાવ્યો, કિલ્લોલીની કાવ્ય સંગ્રહ, રક્તતિલક નાટ્ય સંગ્રહ, અઝલ સંગ્રહ છે, ડોકે ચાવી બાંધેલો કાંગડો કાવ્ય સંગ્રહ છે, તીર્થોત્તમ સોનેટ છે, જૂનું ઘર ખાલી કથા સોનેટ, પડઘા ડૂબી ગયા તો નવલકથા, ઉગ્યું પ્રભાત નવલકથા, નંદવાયેલા હૈયા નવલકથા, રાંકના રતન નવલકથા, ગાંધીની કાવડ નવલકથા, માધવ ક્યાં નથી તો નવલકથા છે, પરબીડિયામાં હવા મોકલી છે ગઝલો, ગઝલના તેજને ઝંખું ગઝલ સંગ્રહ, ટશિયાભર સુખ લઘુકથા સંગ્રહ છે, શાહીનું ટીપુ કાવ્ય સંગ્રહ છે, ડોસાની આંખોમાં દરિયો કાવ્ય સંગ્રહ, હું હવે કાગળ ઉપર ગઝલ સંગ્રહ અને વસંતોત્સવ કાવ્ય સંગ્રહ. તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક સબસ્ક્રાઈબ અને બેસ્ટ ઓફ લક ફોર એક્ઝામિનેશન. થેન્ક યુ સો મચ.